કચ્છના જખો બંદર ખાતે 1969થી માછીમારીની શરૂઆત હતી, જે મોટો ઉદ્યોગ બની ગયું છે, જે સરકારને 4500 કરોડનું વાર્ષિક હુંડિયામણ આપે છે। તેમ છતાં જખો બંદર ખાતે સાગર ખેડૂતોને પૂરતી સુવિધા આપવામાં ન આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ કરાયા છે। લાઇટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતોને હાલાકી પડતું હોવાનું જણાવી રહ્યા છે। તેમજ માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવવામાં આવતા નથી, જેના કારણે શિયાળામાં ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબૂર બન્યા હોવાના આક્ષેપ કરાયા છે। નમસ્કાર, મારું નામ મહેશ દાફડા છે। હું મત્સ્યોદ્યોગ અધિક્ષક ભુજ તરીકે અત્યારે કાર્યરત છું। આપણે કચ્છ જિલ્લામાં કુલ 18 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો આવેલા છે। તે પૈકી મુખ્ય જે આપણું ફિશિંગ હાર્બર છે એ જખો આવેલું છે। જખોની જો માછીમારોની વસ્તીની ધ્યાને લેવામાં આવે તો સરકારશ્રીની 2007ની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે કચ્છ જિલ્લાની ટોટલ 7947 જેટલી સક્રિય માછીમારોની વસ્તી નોંધાયેલી છે। સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના જખો બંદર ખાતે અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે, જે બજેટમાં તેમની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં એમની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। જે કામગીરીના ભાગરૂપે જખો બંદર ખાતે નવો ઓક્શન હોલ બનાવવું, નેટ વેન્ડિંગ શેડ બનાવવો, પ્રોટેક્શન વોલ બનાવવી, સડક બનાવવી, આ તમામ કામગીરીને તેમાં સમાવેશ કરવામાં આવેલો છે। વર્ષ 2023-24 અંતિત જખો બંદર ખાતે ટોટલ 287 લાખ મેટ્રિક ટન જેટલું આપણે મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવેલું છે। આટલી પકડાશ થયેલી છે અને તમામ જે માછલીઓ છે તે રાજ્યના અને દેશના અલગ અલગ શહેરોમાં અહીંથી ડોમેસ્ટિક એક્સપોર્ટ કરવામાં આવે છે। જખો બંદર ખાતે જો પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો હાલમાં માછીમારો એમની લેન્ડિંગ જેટી અને બર્થિંગ જેટીથી માછીમારી કરે છે। ઓક્શન હોલ અને નેટ વેન્ડિંગ શેડ છે પણ એ જર્જરિત હાલતમાં હોય, સરકારશ્રીના અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર પ્રોજેક્ટ અંતર્ગત એનું મરામત થયેથી તેમનો ઉપયોગમાં લઈ શકાશે। પરંતુ હાલમાં જખો બંદરના માછીમારો છે પોતાની અંગત જવાબદારી સાથે એ લોકો રહેવાની અને તમામ સુવિધાઓ કરે છે। ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જખો બંદર ખાતે રહેતા માછીમારોને પાણીની સુવિધા પૂરી પાડવામાં હાલમાં આવી રહી છે અને આગામી સમયમાં અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરો થયેથી જે કામગીરી હાલમાં નથી થઈ શકતી એ તમામનો સમાવેશ કરી અને તમામ માછીમારોને મેક્સિમમ જે સુવિધાઓ આપી શકાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે। જખો ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ જેવી કે આરોગ્ય છે, મોબાઈલ કનેક્ટિવિટી છે, પાણી વિતરણ છે અથવા રહેવા માટેની જે વ્યવસ્થા છે, તો સંલગ્ન જે કંઈ પણ વિભાગ લાગુ પડતા હોય તેમને જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો છે એમની ચર્ચાઓ કરેલી છે અને જે તે વિભાગને અમે લેખિતમાં પણ જાણ કરીશું અને શક્ય તે વહેલી તકે તેમને સુવિધાઓ પૂરી પાડી શકાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે। હું જખો બંદર માછીમાર અને બોટ એસોસિએશનનો પ્રમુખ છે। મારું નામ અબ્દુલ શાહ પીરજાદા છે। યાતનાઓ અને મુશ્કેલીઓ તો માથા ઉપર રાખીએ તો પણ એ પહોંચી ન શકે એટલીઓ યાતનાઓ છે, પણ તાત્કાલિક આનો નિર્ણય કરવામાં આવે અને સુખદ સમાધાન કરવામાં આવે ને એ લોકોને માછીમારોની માગણી સ્વીકારવામાં આવે તો પહેલો તો બેન્કિંગ સુવિધા માટે ઓનલાઈન જે ભારત વિશ્વમાં ક્યાં પહોંચી ગયો છે ને જખો બંદર હજી 18મી સદીમાં જીવે છે એવો અમને આભાસ થાય છે કે જખો બંદર ઉપર કોઈ પણ મોબાઈલ નેટવર્ક નથી, જેના લીધે બેન્કિંગ સુવિધાનો જે લાભ મળે એ લાભ નથી મળતો। જખો બંદર ઉપર કોઈ નેટવર્ક નથી, જખો બંદર ઉપર કોઈ ટાવર નથી। હા, હું સિક્યુરિટી એજન્સીની વાત ઉપર અને કલેક્ટર સાહેબની વાત ઉપર હું સમજ છું કે સેન્સિટિવ એરિયા છે, તો જખો બંદર સેન્સિટિવ એરિયા છે તો કોટેશ્વર ને નાણ સરોવરમાં 3-3, 4-4 ટાવર લાગેલા છે, તો પાકિસ્તાનની બાજુમાં તો લખપત અને નાણ સરોવર કોટેશ્વર બાજુમાં થાય છે, જખો તો 80 કિલોમીટર દૂર છે। તો આ બાબતે પણ એક વિચારવા જેવી વસ્તુ છે। બીજું, આરોગ્ય બાબતે અમને 30 કિલોમીટરથી 40 કિલોમીટર અમને નલિયા જવું પડે છે, ભુજ જવું પડે છે 120 કિલોમીટર। તો આ બાબતે સરકાર અને ફિશરી ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર યોગ્ય થવા આપના માધ્યમથી મારી વિનંતી છે।